ઘોડીલા ખેલવતા રામદેવ આકાશના માર્ગે ઉડવા લાગ્યા છે. ચાલ રાજમાં પ્રધાનને બોલાવું. આજે વિરામ દેવ બોલાવે પ્રધાન આવજો રે. આજે વિરામ દેવ એ બોલાવે પ્રધાન આયો રે આવે. આવજો ચંદન ચોક હે મુંજાય આવજો ચંદન ચોક હે મુંજા. આય વિરામ દેવ બોલાવે પ્રધાન આવજો રે. આવ્યા વીરા ચંદન ચોક મોજા ગયા વીરા ચંદન ચોક મોજા આયા વિરામ દેવ બોલાવે પ્રધાન આવ્યો. અરે વિરામ દેવ અત્યારે મને રણિયાલા ચોકની અંદર બોલાવવાનું કારણ? અરે ઘોડીલા ખેલવતા રામદેવ આકાશના માર્ગે ઉડવા લાગ્યા છે એની તપાસ કરો. અરે વિરમદેવ તો તમે રાજ દરબારમાં જાઓ. હું હમણાં રામદેવની તપાસ મેળવીને રાજ દરબારમાં આવું છું. હા તો અત્યારે ઘોડીલો ખેલવતા રામદેવ આકાશના માર્ગે ચાલ્યા ગયા છે તો નક્કી આમાં કાંક દરજીએ કાંક કરામત કરી છે. તો સારું ત્યારે દરજીને બોલાવી અને સંકટ જેલની અંદર પૂરું અને એને સત્ય બોલાવું. હે આજે પરા તાન રે બોલાવે દરજી આવજા. જય માતાજી. હારું ને ભાઈ? બહુ સારું છે. હવે ઇનામ બિનામ દેવાનું એ દઈ દ્યો લ્યો. બહુ જરૂર લાગે ઇનામની કા? હા થોડું કામ હતું તો મેં કીધું દર્જન કે લઈ આવો ને કે ઇનામ આપણે કે લેવાનું છે તો જે રાજમાંથી આપે. બરોબર બરોબર. ઇનામ તો દેવાનું છે દરજી ભગત. ઇનામ તમારી માટે કમ્પ્લેટ રાખ્યું ઠેલો ફરીને. હા પણ એમાં એક એવી વાત છે. કેવી વાત કે છે? ઘોડીલાની અંદર તમે શું કરામત કરી કયો? લે એમાં કઈ કરામત થાય પ્રધાન? તમે એમ છો? અમે તો એમ જ છે, તમે એમ છો. એમાં કઈ કરામત થાય એવું નથી. તો કેવું છે? અત્યારે ઘોડીલો ખેલવતા રામદેવ આકાશના માર્ગે ચાલ્યા ગયા છે એટલા માટે તમને કહું છું કે ઘોડીલાની અંદર શું કરામત કરી પેલા મને કયો. અને રામદેવ ઘોડીલા માથે બેઠા અને આકાશ માર્ગે ઉડી ગયા. હવે કાપડના ઘોડા નહીં ઉડતા હોય તમે ગાંડા થઈ ગયા લાગો છો. ગાંડા કઈ નથી, ગાંડા તમે બે માણા થઈ ગયા હો. આમાં કાંઈક કરામત કરીને એટલે ઉડી ગયો હોય. ભાઈ એમાં કાપડના ઘોડામાં અમે શું કરામત કરી હોય? ઓ પ્રેમથી આપણી બેર પતે તો પતાવી દે. મારે પોલીસને ન બોલાવવો પડે અહીંયા. લે એમાં પ્રધાન પોલીસને બોલાવવાની ક્યાં વાત છે ભાઈ? તમે એક તો અમારી પાસે કામ કરાવડા આવું તમે ન કરો ભાઈ. ઇનામ ન જોતું ભાઈ, મારે હું જાઉં છું ભાઈ. એમ નો હાલે, પોલીસને બોલાવવું પડશે, સત્ય બોલાવવું પડશે આમાં. લે પણ હું સત્ય તો બોલું છું, ખોટું કેમ બોલાતું મને છે? તો નહીં હાર તું. હું રાજમાંથી બે પોલીસને બોલાવું તું ઘડી કાપી આ ભાઈ એવા પોલીસ બોલી નથી બોલાવ ભાઈ. નો ઇનામ દો તો કાઈ નહીં ભાઈ. ભાઈ ભાઈ સાઉન્ડ કે કેને આને ભાઈ એ જોને ભાઈ એ આપણું કઈ નો લે. પોલીસ આવે તો બે ને વાહ કાબરા કરી નાખશે. પોલીસ એવા હે બે અમારે. હાલો હે આજે પરા દાના બોલાવે પોલીસ આવે તો હું સાહેબ હાલો ને હું બોલાવ્યા રાજમાં
હે હું બોલાવ્યા હવામાં તમે ક્યાં ચૂંટણી મુફત બધાય ચૂંટણીમાં તો આમ થાકી ગયા છે બે એમ ઓફિસે બેઠા હતા મત ગણતરી મતા બધું હતું આમ મેં- તમારું કામ શું છે એ વાત કરો ભાઈ તમારો મગજ બહુ ટેન્શન પાછો મગર ડેન્જર જ હોય ને. સાહેબ હા એક ઓલો દરજી આવ્યો અમારા રાજમાં હા તો મારા બેટે કાપડમાં ચોરી કરી કાપડની કોઈ ચોરી કરે ઈ ભાયા કરી મેં નહીં પણ એમ કાપડ નું આવે શું ચોરી કરે ચોરી કરી કેસ તે તમને નો કે રાજનું કાપડ સ્ટીલ નું ભરેલું સ્ટીલ નું ભરેલું હતું. બતાવાલ એ મોં લાગે. કા મને કેમ મારો મેં તમને બોલાવ્યા રાજમાં તમે મને મરાય તે બોલાવ્યા ને હા તેને બતાવાલ હવે હાલો બેનો ભાગ નથી ને ના ના હાલ. એ જા રહ્યો સાહેબ હા આ જો આ. આવડો આ. આ ચોરી કરી એમ હા ચોરી કરી હા શું બોલતો નથી મેં કાંઈ ચોરી કરી નથી સાહેબ તોય આ આ લાગતો નથી ચોરી કરી ચોરી તે કરી હોય એવું લાગે છે ચાલ, મોટું જોતા એવું લાગે મેં એને હા, ઘોડીલો મુસલ- આપી દીધો તો અને આ ભાઈ કે તમે આમ કર્યું ને તેમ કર્યું ને ચોરી કરી ને હવે કાપડના ઘોડા ક્યાંય ઉડે સાહેબ તમે હાસુ બોલો ઉડે. હે તમારે જોવું હે આ જોવું છે રામદેવ ઘોડીલો ખેલાવતા આકેશના માર્ગે ઉડી ગયા રાજમાંથી હુકમ મળ્યો હે તને કેમ ખબર કે ઉડી ગયા એમ એ વિરમદેવ એકલા હતા બે બેન મેં ભેગા મોકલા હતા એ કારા ધાગા બધા એને જ કર્યા છે અમને તો બે માણામાંથી એકઈને એવું કઈ આવડે નહીં સાહેબ અને મારી માથે નાખે આ દાવો બધો મારા ધાગા વાળો તું છો નમુષ્યા ઉભા રહ્યો હું અને સર્વિસ કરે એટલે અમને ખબર પડે કેની ભાઈ હમણાં બાપુ આવશે સર્વિસ તમારી બેન થઈ જાય ચાલો લાકડી ચાલો હમણાં આ શું બોલે એ સાહેબ આને પકડવાનો એ હાટો તમને બોલાવ્યા એ હમણાં બે માંથી કોણ હાચું છે એમને ખબર પડે પણ કેસ કોઈને કીધો ભલે ભાઈ ત્યાં કેસ કર્યો હોય પણ ખોટો કેસ આવો થોડો કોઈ માથે કેસ કરાય કઈ અરે તું આમાં આ સાહેબ હાલો તમે કયો ને આવું નાનો એ. મોનો ઊભો રહી જા. એ સાહેબ તમે વધર્યો ના ના સહી તું અહીંયા ઊભો રહે. હાચું બોલી જા. હું સહી જો પતાવાનું છે આપણે ત્રણસો લઈ લ્યો ને તો તો હું ક્યાં જઈશ? એકમાં બેન ને હાલે 600 રાખેલા બેન 300 હા હાલો હાલો પેલા ઓલા બેન સત્ય તો બોલાવો સત્ય બોલાવી દઈશ હા પણ મને ખબર કેમ પડે સત્ય બોલાવી ખબર પડી જાય રાજમાં ખબર પડી જાય આ સાહેબ એને કેટલામ સેટિંગ કર્યું હું 400 આપી દઈશ સાહેબ મને જવા દો હાલો હું જાઉં છું ત્યાંસો નહીં ઓલો આકાશના માધ્યમ બોલાવવાનો પેલા અહીંયા. એમ નહીં સાહેબ તમે એની સેટિંગ કરો મેં ક્યાં કઈ તમને કઈ કીધું તો 1200 દે તું 1200 દે તો હું 1300 દઈશ ભલે મારે રાત ઉજાગરા હાચું કરવા બોલી પડે દે, તેમાં હું કરામત કરીશ મેં કાંઈ એમાં કર્યું નથી સાહેબ પણ આ એક 20 વાળા ને એક 20 વગરના વૈસે સાહેબ જે હોય પણ મેં એવું કઈ કર્યું નથી એના દાદા જીવે મારા દાદા વહી ગયા ઠીક આ એની વાય ત્યાંથી સીધો અહીંયા આવ્યો કાંઈ પણ એવું મેં કાંઈ કર્યું નથી સાહેબ આ કહેતા હોય તો પગે લાગુ પણ મેં એવું કાંઈ કર્યું નથી તો હું ક્યાંથી હાસું માનું તે કર્યું હોય તો જ ઓલો હાસુ કઈ ગયો હોય સેટિંગ કરીને મોકલો એને જ તમે તને કેમ ખબર સેટિંગ તમે કર્યું આ વાતો કરતા હું સાંભળતો એ બીજી બધી વાત હતી શેની તને નો ખબર હોય સાહેબ ઉપર ખોટો આરોપ નાખે. ના ના સાહેબ એવું નથી પણ આ તો એ કહું છું એમને ખાલી મને- એવું હોય તો એમ આની સર્વિસ કરેલા હમણાં બોલ હાચું મન છે બોલ વાયલોમાં બેઠો હો આ સાહેબ લેવા દો ને એવું ભાઈ આય સાહેબ ઓય આ સાહેબ અત્યારે ભેગો હતો ના ના મારે ભેગું કોઈ નતું અમે બે માણસ હતા કોઈ હતું નહીં એ હમણાં હાસુ મન છે બોલવા તું ફટાફટી બોલ પડવા માંડ હમણાં જો બોલ છે પણ સાહેબ મેં કાંઈ કર્યું નથી પણ હવે મરી જાય નકામો માર ખાઈને મારા હાથનો. કાંઈ કર્યું નથી ને તોય સાહેબ તોય અમારા માસામાં આવજો ઓન બાબા
ઘોડામાંથી અમને યુગાર દે ઓરે રે તો કને સરાનો મારો પીર સૂરજ બિરા તારા પે ગણા અરે સાહેબ મેં આમાં કાંઈ કરાવટ કરી નથી હજે કહું છું કે મને જવા દ્યો કદાચ જો હિન્દુનો હિન્દુઓ પીર આવી જશે ને તો તમારી નોકરી જશે